આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे જય શ્રી કૃષ્ણ. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુની હત્યાનું બહુ મહત્વપૂર્ણ સ્થાન છે. ક્રૂરતા, અધર્મ અને નિર્મમતાની પરાકાષ્ઠાનું આવું હૈયું વલોવી નાખતું ઉદાહરણ ઇતિહાસમાં બીજું નહીં મળે. કૌરવ સેનાની સાથે સાથે મહારથીઓએ મળીને નાની ઉંમરના એકલા યોદ્ધાને ચારે બાજુથી ઘેરીને કેવી નિર્દયતાથી એની હત્યા કરી. અભિમન્યુ અભિમન્યુ આ દ્રશ્ય જોઈને સાથે હત્યારાઓને ધિક્કાર કરવાનું મન થાય છે. ધિક્કાર છે એમની વીરતાને, ધિક્કાર છે એમની માનવતાને. એ સાથે એકો એક પરમવીર હતા. મારા પુત્ર લક્ષ્મણની હત્યા કરી હતી તે આલે. એકથી એક પરમ યોદ્ધા. એકથી એક મોટા મહારથી. આવા લોકો માણસાઈના અને સજ્જનતાના સ્તરથી આટલા નીચે જઈ શકે છે તો પછી માનવીય મૂલ્યોની રક્ષા કોણ કરશે? ધર્મ અને ન્યાયનો સાથ કોણ આપશે? દુર્યોધન વિશે તો માની લઈએ કે પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈને એ પ્રતિશોધના જોશમાં આવી ગયો હતો.
તને વચન આપું છું કે તારી હત્યાનો બદલો અવશ્ય લેવામાં આવશે. તારા હત્યારાનું માથું એના ધડથી અલગ કરી નાખવામાં આવશે. તારો આ પ્રતિશોધ આજે જ લેવામાં આવશે. આજે જ લેવામાં આવશે. આ જ સમયે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, શકુની મામા, અંગરાજ, તમે સૌ મળીને અભિમન્યુને ઘેરી લો. એ સાપોલિયો બચીને જવો ન જોઈએ. હમણાં જ આ જ સમયે એને ચારે તરફથી ઘેરીને એની હત્યા કરી દો. ટુકડે ટુકડા કરી નાખો એના. એ દિવસે એને ધર્મ અધર્મ, ન્યાય અન્યાય કંઈ દેખાઈ રહ્યું નહોતું. દુશાસન અને શકુની પાસેથી ધર્મ અનુસાર આચરણ કરવાની આશા કરવી પણ વ્યર્થ હતી. એ નીચ પ્રકૃતિના લોકો હતા, પણ દુઃખ તો દ્રોણાચાર્ય માટે થાય છે. ગુરુ પદવી પર બેઠેલા એ મહાપુરુષનું સંતુલન ક્યાં ખોવાઈ ગયું હતું? એમની બુદ્ધિનો વિવેક કેમ મરી ગયો હતો? આ વિચારીએ છીએ તો એમનું એ વાક્ય યાદ આવે છે જે એમણે યુધિષ્ઠિરને કહ્યું હતું કે યુધિષ્ઠિર, મનુષ્ય અર્થનો દાસ હોય છે. તમે તો જાણો છો ધર્મરાજ, મનુષ્ય અર્થ અને ધર્મનો દાસ હોય છે. અમે કૌરવોને આધીન રહીને એમનાથી પ્રાપ્ત થતા ધનથી અમારું અને અમારા ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હોઈએ છીએ. એટલે જો અમે કૌરવોનો સાથ છોડી દીધો તો સમજો અમારા ધર્મનો સાથ છોડી દીધો. આવો વિદ્રોહ કરતા પહેલા તો સારું થાય કે અમારા પ્રાણ જ અમારા શરીરનો ત્યાગ કરે, જેના પર કૌરવોના ઘણા ઉપકાર છે. અર્થાત દરેક માણસ ધનનો ગુલામ થઈ જાય છે. માનવ ઇતિહાસનું આ કટુ સત્ય માનવ સંસ્કૃતિની સૌથી મોટી વિડંબના છે કે મોટા મોટા વીર, મોટા મોટા મનુષ્ય ધર્મને હાથે વેચાઈ જાય છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો છે કે જો એ વખતે ભીષ્મ પિતામહ હોત તો શું એમના મહારથીઓને આટલું ઘોર પાપ કરવા દેત? એ પ્રશ્નના ઉત્તરમાં અમે એક પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે જ્યારે કૌરવ સભામાં આનાથી પણ ભયંકર અત્યાચાર એક નારી પર થતો હતો, દુશાસન, જેવી આજ્ઞા ભ્રાતાશ્રી. આવો દ્રૌપદી, આવો. આવીને અમારા ખોળામાં બેસી જાઓ. દુર્યોધન, તે એક સ્ત્રીનું નહીં, મારી પત્નીનું પણ અપમાન કર્યું છે. જ્યારે એક સતી નારીને ભર્યા દરબારમાં નિર્વસ્ત્ર કરાઈ રહી હતી, ત્યારે ભીષ્મ પિતામહે એ અત્યાચાર રોકવા માટે શું કર્યું હતું? એમણે જીભ પણ નહોતી હલાવી. પિતામહ, 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 પિતામહ.
પિતામહ, આપ હાથ પર હાથ રાખીને બધું જુઓ છો, કઈ બોલી નથી શકતા, આ અનર્થને રોકી નથી શકતા. શું આ સંસ્કાર સિંચ્યા છે આપે આપણી પેઢીઓમાં કે એમના જ્યેષ્ઠોની સામે એક સ્ત્રી જાતિના આત્માને જ નગ્ન કરી દે પિતામહ? એ સમયે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ જ એમની લાજ બચાવી હતી. આનાથી જે વિશ્વાસ દ્રઢ થઈ જાય છે કે કોઈ મનુષ્ય પાસે એ અપેક્ષા કરવી કે ધર્મને ન્યાયની રક્ષા કરશે નકામું છે. ધર્મની રક્ષા કેવળ ભગવાન કરે છે, એટલે મનુષ્ય પર ભરોસો ન મૂકીને કેવળ ભગવાન પર ભરોસો મૂકો, તો તમારી અને તમારા ધર્મની રક્ષા થશે. એક બીજો પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો સર્વજ્ઞ હતા, જાણતા હતા કે અભિમન્યુ સાથે શું થવાનું છે, તો એમણે અર્જુનને યુદ્ધ ભૂમિની બીજી તરફ જતા કેમ ન રોક્યો? હે અર્જુન, હું ત્રિગતિધિપતિ સુશર્મા તને યુદ્ધ માટે લલકારું છું. હું અને મારી સેના યુદ્ધ ભૂમિની દક્ષિણ દિશામાં તારી પ્રતીક્ષા કરીએ છીએ. ત્યાં આપણા યુદ્ધમાં કોઈ બાધા નહીં નાખે. ચાલો સારથી. અને ક્ષત્રિય હોવા છતાં યુદ્ધના નિમંત્રણનો સ્વીકાર ન કરવો તો અધર્મ થશે. એટલે આપ મારા રથને દક્ષિણી છેડે લઈ જાઓ. આનો ઉત્તર એક મહાત્માએ એમ આપ્યો હતો કે આનું કારણ મહત્વપૂર્ણ છે. અભિમન્યુની આ પ્રકારની હત્યાથી દુર્યોધનના પાપોનો ઘાડો જલ્દી ભરાઈ ગયો હતો અને એ જ દિવસથી કૌરવોની હાર અને પાંડવોની જીતનો સમય આરંભ થયો હતો. આમ પણ ભગવાન શ્રી કૃષ્ણ માટે મૃત્યુ કંઈ જ મહત્વનું નથી, કેમ કે એમનું કહેવું છે કે મૃત્યુ તો કેવળ શરીરનું થાય છે, આત્માનું નહીં. જીવાત્મા તો સ્વયં પરમાત્માનો જ એક અંશ છે અને જીવાત્મા જૂનું શરીર ત્યાગીને નવું શરીર એમ ધારણ કરે છે જેમ મનુષ્ય જૂના કપડાં ત્યાગીને નવા કપડાં ધારણ કરે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાણી ગૃહાંતિ નરોપરાની તથા શરીરાણી વિહાય જીર્ણાન્ય અન્યાની સંન્યાતિ નવાણી દેહી. हे महाभाग ये देह का त्याग पुराने वस्त्र उतारने जैसा
અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, જે જન્મ લે છે એ નિશ્ચિત જ મરી જાય છે, અને જે મરે છે એ નિશ્ચિત જ જન્મ લે છે. પછી મરણ પામેલાનો શોક શું કામ કરવો? હે પાર્થ, હું તને આ જ અજ્ઞાનના અંધકારમાંથી કાઢવા માંગુ છું. આ અંધારામાં આંધળાઓની ભાંતિ હાથ પગ પછાડવાને બદલે તારી દૂર દ્રષ્ટિને એક દિશા આપ અને જો આ સૃષ્ટિની તરફ. આ સૃષ્ટિમાં જે જન્મ લે છે એ નિશ્ચિત રૂપે મૃત્યુને આધીન થઈ જાય છે. આનો અર્થ એ છે કે આ મૃત્યુલોકના દરેક પ્રાણી, પછી એ મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, ઝાડ કે છોડ હોય, દરેક શ્વાસ લેવા વાળા પ્રાણી પોતાના જન્મ સાથે પોતાના મૃત્યુને પણ લઈ આવે છે. દરેક પ્રાણીને કોઈ એક દિવસ નિશ્ચિત ક્ષણ પર મરવું અર્થાત પોતાનું શરીર ત્યાગવું જ પડે છે. એટલે તું એમના મૃત્યુની ચિંતા છોડીને તારું કર્તવ્ય સમજીને યુદ્ધ કર. એમણે અર્જુનને એક જ વાત શીખવાડી હતી, મરવું, જીવવું, સુખ, હાર જીતની ચિંતા છોડીને કેવળ પોતાના ધર્મ, પોતાના કર્તવ્ય પર ધ્યાન આપો. કોઈ પણ સ્થિતિમાં પોતાનું કર્તવ્ય કરો. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ અવાપ્સસી. पार्थ जय पराजय और लाभ हानि सुख दुख को कर ले स्वीकार आज तू समान भाव से. रण अलभ्य लाभ इससे वीर को न वंचित रख, तन सज्जित होने दे रण प्रदत्त घाव से. शस्त्र है खिलौने युद्ध भूमि खेल का आंगन, क्षत्रिय तो होते हैं युद्ध प्रिय स्वभाव से. होकर कटिबद्ध धर्म युद्ध हेतु प्रस्तुत हो, यूं तू बच जाएगा पाप के प्रभाव से. यूं तू बच जाएगा पाप के प्रभाव से. આ પ્રકારે સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય અથવા હાર જીતને એક સમાન સમજીને કેવળ એક ખાતર યુદ્ધ કર, કારણ કે અત્યારે યુદ્ધ કરવું તારું કર્તવ્ય છે. જ્યારે કર્તવ્યની વાત આવે છે ત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રનો આદેશ સામે મૂકી શકીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કર્તવ્યથી ક્યારેય વિચલિત નથી થયા. એમના કથન અનુસાર જે મનુષ્યનું કર્તવ્ય છે એ જ મનુષ્યનો ધર્મ છે. ધર્મનો અર્થ કોઈ જાતિ કે મજહબ નથી, પરંતુ એક વ્યક્તિનું એક વિશેષ પરિસ્થિતિમાં શું કર્તવ્ય છે. જેમ કે પિતાનો શું ધર્મ છે, પુત્રનો શું ધર્મ છે, રાજાનું શું કર્તવ્ય છે, દેશભક્તનો શું ધર્મ છે, એને જ ભગવાન શ્રી કૃષ્ણ એ વ્યક્તિનો ધર્મ કે કર્તવ્ય માને છે. એમનું કહેવું છે કે જ્યારે મનુષ્ય એ નક્કી કરી લે છે કે એક સ્થિતિમાં એનું શું કર્તવ્ય છે, શું ધર્મ છે, પછી એ કર્તવ્યનું, એ ધર્મનું પાલન આસક્તિ રહિત થઈને કરે. પછી કોઈ ભાવના, કોઈ આસક્તિ, કોઈ સંશયને કર્તવ્ય પાલનની વચ્ચે ન આવવા દે. ન વિચાર કરે કે સફળતા મળશે કે નહીં, ન કોઈ ભાવના કે સંબંધોની નિર્બળતાને મનમાં આવવા દે. એને જ ભગવાન યોગ પણ કહે છે. યદિ કોઈ પણ કાર્ય નિષ્કામ કર્મ યોગની રીતે કરાય તો ન એનું પાપ લાગે છે અને ન એનું પુણ્ય મળે છે. નિષ્કામ કર્મયોગ, હા, નિષ્કામ કર્મયોગ. આ બહુ અનોખી વાત કરો છો કેશવ. મારી બુદ્ધિ હજુ સુધી એને ગ્રહણ નથી કરતી. કારણ કે તારી બુદ્ધિ પર હજી સુધી આસક્તિનો પડદો પડ્યો છે, અને જે નિષ્કામ કર્મયોગ હું જણાવું છું એનો પાયો જ નિરાસક્તિના યોગ પર જ મુકાયો છે. હે અર્જુન, આ નિરાસક્તિના યોગને જો સમજી જશે તો તારા જીવનમાં પૂર્ણ શાંતિ આવી જશે. એમણે ગીતાના બીજા અધ્યાયમાં એ મહત્વપૂર્ણ શ્લોક કહ્યો છે
કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભમા તે સંગોષ્ઠ કર્મણિ. कर्म तेरे अधिकार में केवल कर्म किए जा, तू कर्म किए जा. फल की इच्छा त्याग के अर्जुन पालन अपना धर्म किए जा. किस स्थिति में क्या धर्म है तेरा, किस स्थिति में क्या धर्म है तेरा, ज्ञात तू इसका मर्म किए जा. किस स्थिति में क्या धर्म है तेरा, ज्ञात तू इसका मर्म किए जा. तेरे लिए जो धर्म है निश्चित निष्ठा से वो कर्म किए जा. तेरे लिए जो धर्म है निश्चित निष्ठा से वो कर्म किए जा. હે પાર્થ, તું કર્મ કરી શકે છે, કર્મ કરવાનો સંકલ્પ કરી શકે છે, પરંતુ એનું ફળ પામવું તારા હાથમાં નથી. હે મધુસૂદન, હું જે કામનો સંકલ્પ કરીશ એ કામ તો હું કરીશ જ. જ્યારે ભોજન કરવાનો નિશ્ચય કરીને બેસીશ તો કોળીઓ ઉપાડીને મોઢામાં મૂકીશ જ, ત્યારે જ તો એને ખાઈશ. જો એ ખાવાનો કોળિયો તારા પ્રારબ્ધમાં નથી તો એને તું મોઢા સુધી તો લઈ જઈશ, પરંતુ એ ગ્રાસનો એક દાણો પણ પોતાના મોઢામાં નહીં મૂકી શકે. હે અર્જુન, કેવળ કર્મનો સંકલ્પ જ પ્રાણીના અધિકારમાં છે, એનું ફળ પ્રાણીના અધિકારમાં નથી. આ જ અનાસક્તિ યોગની જે શિક્ષા શ્રી કૃષ્ણએ અર્જુનને આપી એનું જ ઉદાહરણ એમણે પોતાના જીવનમાં પગલે પગલે પ્રસ્તુત કર્યું. એમના દરેક કર્તવ્યને એવી રીતે નિભાવ્યું જે દરેક યુગમાં પ્રાણીઓનો આદર્શ રહેશે. જ્યારે મિત્રતાનું કર્તવ્ય નિભાવ્યું ત્યારે સ્વયં એક ઐશ્વર્યશાળી રાજા હોવા છતાં પણ પોતાના ગરીબ નિર્ધન મિત્ર સુદામાના આવવાના સમાચાર સાંભળીને ઉઘાડા પગે એમને મળવા જતા રહ્યા. અમારો પરમ મિત્ર કોણ છે? ક્યાંથી આવ્યો છે? શું નામ છે એનું? शीस पगा न झगा तन पे प्रभु, जाने कोई बसो के ही ग्राम. धोती फटी सी लटी दुपटी और पाँव उपानह की नहीं सामा. द्वार खड़ो द्विज दुर्बल एक, रह्यो चकिसो वसुधा अभिरामा. द्वार खड़ो द्विज दुर्बल एक, रहो चकिसो वसुधा अभिरामा. पूछत दीन दयाल को धाम, बतावत आपनो नाम सुदामा. पूछत दीन दयाल को नाम, बतावत आपनो नाम सुदामा. સુદામા, સુદામા, સુદામા અમારો મિત્ર. हम सुदामा का सुनते ही तज आसन धाए द्वार की ओरा. मुकुट कहीं तो कहीं पट उलझा, मिलन को व्याकुल धीर ना थोरा. ऐसी
बड़ी उतावली है गति में जैसे बावली वायु का मत झकोरा। मित्र से भेंट को मित्र चले जू धावत चांद की ओर चकोरा। जरा विचार कर, क्या एक दरिद्र ब्राह्मण અને ક્યાં એક રાજા સર્વની સામે તારું સન્માન કઈ રીતે કરશે? શીઘ્ર નિર્ણય લે, પાછો વળ. સુદામા, શું વિચાર કરે છે? સંકોચ ન કર, પાછો વળ. સમય નથી સુદામા, પાછો વળ, શીઘ્ર પાછો વળ. જો સંદેશો મોકલવામાં કેટલો વિલંબ થઈ ગયો. જો બોલાવવો જ હોત તો અત્યાર સુધીમાં બોલાવી લીધો ન હોત. પાછો વળ, પાછો વળ સુદામા, પાછો વળ. कौतूहल भरे यह दृश्य सब दिख रहे, सुध बुध खोके कृष्ण दौड़े कहाँ जाते हैं। उड़ के चले हैं पीछे मुड़ के न देखे लीला, देखने वाले तो कुछ समझ ना पाते हैं। गिरते हैं पड़ते हैं फिर उठ चलते हैं, बार पालों कभी दासियों से टकराते हैं। कौन ये महत्वपूर्ण आ गया है द्वार पे की अगवानी करने को ऐसे अकुलाते हैं। अगवानी करने को ऐसे अकुलाते हैं। दीनों के बंधु करुणा के सिंधु लेकर नैनों में जल बिंदु, सारे नातों से बढ़ के एक नेह का नाता निभाने चले हैं। भ्रमण करें जो फूलों के रथ पे, चलकर वो पथरीले पथ पे, नंगे पांव जो आया उसको नंगे पांव बुलाने चले हैं। दर्शन की अभिलाषा खोके जगत हंसाई से व्याकुल होके, आस के टुकड़े सुदामा संजो के अश्रु में जीवन डुबाने चले हैं। प्रेम परीक्षा की घड़ी आई, मित्र के नाम की होना हंसाई, मित्र परायण कृष्ण कन्हाई, रूठा मित्र मनाने चले हैं। रूठा मित्र मनाने चले हैं। સુદામા, સુદામા, ક્યાં ગયો મારો મિત્ર? ક્યાં ગયો સુદામા? ક્યાં ગયો મારો મિત્ર? અરે સુદામા કેમ દેખાતા નથી? એ તો પાછા ગયા દ્વારિકાધીશ. ક્યાં? આ બાજુ ગયા. ક્યાં? આ બાજુ, આ બાજુ. હા, આ બાજુ. સુદામા, 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 સુદામા. દ્વારિકાધીશ ક્યાં ગયા? આ બાજુ, જમણી બાજુ ગયા છે. અરે લો પાછો આવ્યો. સુદામા, સુદામા.
સુદામા 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 वर्षों के बिछड़े दो मीत आज सन्मुख है, नैनों में दर्शनों की याचना पवित्र है। मिलने की ललक भी है, मिलने में झिझक भी है, बालपन के साथियों की दशा कुछ विचित्र है। दोनों के नैनों में आंसुओं के मोती हैं, मोतियों में बालपन की मित्रता का चित्र है। छोटा बड़ा ऊंच नीच राजा रंग कोई नहीं, प्रेम की धरा पे मित्र केवल एक मित्र है। प्रेम की धरा पे मित्र केवल एक मित्र है। સુદામા મારો મિત્ર સુદામા भाव भरी इस भेंट को देख रहा संसार, देखने वाले कर रहे कृष्ण की जय जयकार। प्रेम जगत में सा સુદામા મારા મિત્ર શ્રી કૃષ્ણ મારા સખા સુદામા તો મને મળ્યા વગર જ પાછો જતો તો તે આવવામાં બહુ વાર લગાડી હતી ને આવવામાં વાર તો તે બહુ લગાડી હતી સુદામા કેટલા વર્ષો પછી યાદ કર્યો છે મને હું તો તને કદી ભૂલ્યો જ નથી તો આવ્યો કેમ નહીં આટલા વર્ષો એ તો હા હું બધું સમજી ગયો હું બધું જાણું છું તને લાગ્યું હશે કે હું દ્વારકાધીશ બની ગયો છું એટલે તને ભૂલી જઈશ તને ઓળખીશ પણ નહીં હે ને હા મેં એમ જ વિચાર્યું હતું અને એટલે જ જ્યારે તારું કહેણ આવવામાં મોડું થઈ ગયું તો હું પાછો વળી ગયો વાહ મારી દોસ્તીની સારી કિંમત કરી છે તે સુદામા તને મારી મિત્રતા પર ભરોસો પણ નહોતો અરે તે કેવી રીતે માની લીધું કે હું મારા બાળ સખાને દ્વારથી જ પાછો જવા દઈશ હા બોલ ને શું શું હું એટલો નીચે કર મિત્ર બસ કર મને ક્ષમા કરી દે મારી ભૂલ થઈ ગઈ વાહ દિલ પણ દુભાવે છે અને ક્ષમા પણ માંગે છે ચાલ ચાલ અંદર
ત્યાં જ બધી વાતો કરશું. નહીં મિત્ર, હું અંદર નહીં આવું. કેમ? જો તને મળવાની અભિલાષા હતી એ પણ આજે પૂરી થઈ ગઈ. તે મારી મિત્રતાની લાજ રાખી લીધી. મારું માન વધી ગયું. જે પ્રકારે તે આખા સંસારની સામે મને ગળે વળગાડ્યો, મારી આબરૂ વધી ગઈ, મારું માન વધી ગયું. હવે મારે પણ તો મિત્રતા નિભાવવી જોઈએ ને. મારે એવું કંઈ ન કરવું જોઈએ જેથી તારી આબરૂને ડાઘ લાગે, તારી માનહાનિ થાય. એટલે હું અહીંથી જ પાછો જાઉં છું. આ જ સારું છે. હું સમજો નહીં. મારા રાજમહેલમાં તારા જવાથી મારી આબરૂને ડાઘ કેવી રીતે લાગશે? જો એક દરિદ્ર બ્રાહ્મણ આ ફાટેલા કપડામાં રાજભવનમાં પ્રવેશ કરશે તો તારા રાજ્યના કર્મચારી અને અધિકારી શું વિચારશે? તારી પટરાણીઓ સામે મને મિત્ર કહેતી વખતે તારે લજ્જિત થવું પડશે. અને એ હું કઈ રીતે સહન કરી શકું કે તારી માનહાનિ થાય? સુદામા, તું આજે પણ એટલો જ ભોળો છે જેટલો બાળપણમાં હતો. અરે આમાં માનહાનિ કેવી? અરે મિત્ર, તારી ચરણ ધૂળના સ્પર્શ માત્રથી મારા ભવનનો કણ કણ પવિત્ર થઈ જશે. તારા આગમનથી મારું માન ઘણું બધું વધારે વધી જશે. લોકો યુગો યુગો સુધી આપણી મિત્રતા યાદ રાખશે, સન્માન કરશે આપણી મિત્રતાનું. અરે તે આ વિચાર્યું પણ કઈ રીતે કે હું તને અહીંયાથી જવા દઈશ? દ્વારપાલ, આજ્ઞા રાજેશ્વર. સારથીને કહું કે રથ લાવે અને અમારા પરમ મિત્રના ભવ્ય સ્વાગતનો આદેશ આપો. જેવી આજ્ઞા. ચાલો મિત્ર, આવ. વાહ ભાઈ વાહ, મિત્રતા હો તો આવી હો. અરે કોઈ વિચારી પણ ન શકે કે એક નિર્ધન બ્રાહ્મણ દ્વારિકાધીશનો મિત્ર હોઈ શકે છે. મિત્ર પણ એવો જેને માટે ત્રિલોકીનાથ ઉઘાડા પગે દોડતા આવ્યા હતા એનું સ્વાગત કરવા. માથા પર મુગટ પણ નહોતો. એ સમયે એવું લાગી રહ્યું હતું જાણે શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ નથી પણ સુદામાની જેમ એક સાધારણ મનુષ્ય છે. કોઈએ સાચું જ કહ્યું છે, મિત્રતા અને માનવતાને ધન અથવા નિર્ધનતાના ત્રાજવામાં ન તોડવું જોઈએ. आग्रह पूर्वक कृष्ण सखा को अंतःपुर में लेकर जावे, रानिया भव्य करे अभिनंदन, आरती वंदन कर हर्षावे, रानिया भव्य करे अभिनंदन, आरती वंदन कर हर्षावे. नहीं दीन कोई इस घड़ी, नहीं कोई
निज सिंहासन मित्र बिठाए, कृष्ण की महिमा कही न जाए। स्वयं निकट बैठे चरणन के, शब्द कहाँ तब यश वर्णन के। ऐसे बिहाल विवाइन ते भय, कंटक जाल लगे उन जोए। आए महादुख पायो सखा, तुम आए तेन किते दिन खोए। देखी सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि रोए। देख सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि रोए। पानी परात को हाथ छुयो नहीं, नैनन के जल सो पग धोए। पानी परात को हाथ छुयो नहीं, नैनन के जल सो पग धोए। कृष्णा